નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. બીસીસીઆઈએ મોહમ્મદ શમીને બીજીટી શ્રેણીમાં સામેલ થવા માટે સમય મર્યાદા લાદી હોવાનું દેખાઈ રહ્યું છે. હાલમાં સૈયદ મુશ્તાક અલી T20 ટુર્નામેન્ટમાં રમી રહેલા શમીની દરેક સ્પેલ પછી બીસીસીઆઈની મેડિકલ ટીમ સારવાર આપી રહી છે. અહેવાલ છે કે બીસીસીઆઈએ તેને કહ્યું કે તેનું વજન વધારે છે અને તેની ફિટનેસ સાબિત કરવા માટે આગામી 10 દિવસમાં પૂરતું વજન ઘટાડવું જોઈએ. જો બધું યોજના મુજબ ચાલ્યું તો શમી ત્રીજી ટેસ્ટમાં એન્ટ્રી લઈ શકશે. જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર અફઘાનિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આજે સાંજે લગભગ 4:19 હળવો આંચકો આવતા ભારતમાં જમ્મુ કાશ્મીરમાં પણ તેની અસર જોવા મળી હતી. યુએસ જીઓલોજીકલ સર્વે મુજબ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન તઝાકિસ્તાન સરહદી વિસ્તારમાં હતું. ભારતીય નૌસેનાએ બુધવારે K4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ પરમાણુ સબમરીન અરિઘાતથી કરવામાં આવ્યું હતું. અરિઘાત એ INS અરિહંતનું અપગ્રેડેડ વર્ઝન છે. આ મિસાઇલ ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO દ્વારા તૈયાર કરાય છે, જેના સફળ પરીક્ષણથી ભારતની સૈન્ય તાકાતમાં વધારો થયો છે. અરિહંતની સરખામણીમાં અરિઘાત 3500 કિલોમીટરની રેન્જ સાથે K4 મિસાઇલથી સજ્જ હશે. આગ્રામાં હવે વ્હીલચેરમાં બીમાર વૃદ્ધ અને અપંગ લોકોને તાજમહેલમાં પ્રવેશવા માટે સુરક્ષા તપાસની કતારમાં રાહ નહીં જોવી પડે. તાજમહેલની સુરક્ષા માટે તૈનાત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે આ ફેરફાર કર્યો છે, જેના કારણે આ પ્રવાસીઓને તાજમહેલ સંકુલમાં પ્રવેશવામાં રાહત મળી છે. આ માટે CISFએ તાજમહેલના પૂર્વ દરવાજા પર પ્રવેશ માટે ડોર ફ્રોમ મેટલ ડિટેક્ટરની સંખ્યા વધારી 4થી 6 કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ભારતે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ ICCએ ટુર્નામેન્ટની સેમીફાઇનલ અને ફાઇનલ મેચ UAEમાં યોજવાનો નિર્ણય લીધો છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે ICCની વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ટીમ ઇન્ડિયાની તમામ મેચીસ સેમીફાઇનલ અને ફાઇનલ UAEમાં યોજવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડમાં થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુડોની 2 વિદ્યાર્થીની રીતુ વાજા અને હિરલ વાણિયા સાઉથ વેસ્ટ ઝોનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે ટોપ 8માં આવતા તે બંનેનું ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની જુડો ગેમ માટે સિલેક્શન થયું છે. તેમાંથી રીતુ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં સતત બીજા વર્ષે ક્વોલિફાય થઈ છે. તેના પિતા ગીર સોમનાથમાં નાળિયેર વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને રીતુ નડિયાદની એકેડેમીમાં જુડોની તાલીમ લઈ રહી છે. બાંગ્લાદેશમાં ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માંગને ઢાકા કોર્ટે ફગાવી દીધી છે. ગુરુવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું કે અમે ઇસ્કોન સામે જરૂરી પગલાં લીધા છે. આ મુદ્દો સરકારની પ્રાથમિકતા છે. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર PM નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં ઇસ્કોન મુદ્દે વિદેશ મંત્રી S જયશંકર સાથે બેઠક કરી છે. વિદેશ મંત્રીએ તેમને ત્યાંની સ્થિતિ વિશે માહિતી આપી હતી. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે JMMના નેતા હેમંત સોરેને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ઝારખંડની રાજધાની રાંચીમાં આયોજિત શપથ ગ્રહણ કાર્યક્રમની અંદર તેમણે 4થી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમના શપથ ગ્રહણ કાર્યક્રમમાં રાહુલ ગાંધી, ખડગે, મમતા બેનર્જી, અખિલેશ યાદવ, ઉદયનિધિ સ્ટાલિન સહિતના વિપક્ષી નેતાઓએ હાજરી આપી હતી. અમદાવાદમાં હવે ડુપ્લિકેટ વિદેશી ચલણની નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ઓસ્ટ્રેલિયન નાગરિકે દેવામાંથી નીકળવા અન્ય મિત્રની મદદથી નકલી ફેક્ટરી ઊભી કરી ગૂગલ પરથી ઓસ્ટ્રેલિયન $50ની ઇમેજ ડાઉનલોડ કરી નોટનું પ્રોડક્શન કર્યું હતું. આ અંગેની માહિતી SOGને મળતા તમામ રેકેટનો પર્દાફાશ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુરુવારે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો હતો. પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ ધમકી આપનાર 34 વર્ષીય મહિલાની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મહિલા માનસિક રીતે અસ્થિર હતી અને તેણે મસ્તી કરવા માટે જ આ કોલ કર્યો હતો. આ મહિલાનો કોઈ જ ગુનાહિત રેકોર્ડ નથી, જોકે મામલાની તપાસ હજુ ચાલુ છે.
બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ હિન્દુઓ પર અત્યાચાર વધ્યા છે. હિન્દુઓ પર હુમલા અને વિરોધ દરમિયાન હિન્દુ સંતોની ધરપકડ બાદ હવે એક હિન્દુ પરિવારના 4 લોકોની હત્યા કરાઈ છે. આ મામલો કિશોરગંજ જિલ્લાના ભૈરબ શહેરનો છે, જ્યાં 32 વર્ષીય જોની બિસ્વાસ, તેની ગર્ભવતી પત્ની અને 2 બાળકોની હત્યા કરવામાં આવી. શરૂઆતમાં પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતું, પરંતુ બાદમાં હત્યાનો કેસ નોંધાયો હતો. ગુજરાતમાં ગુજ સિટોક કાયદા હેઠળના પહેલા કેસમાં ચુકાદો આવ્યો છે, જેમાં છોટા શકીલના શાર્પ શૂટર ઇરફાન શેખને 5 વર્ષની સજા ફટકારાઈ છે, જ્યારે કે અન્ય આરોપી સિદ્ધેશ ખરાડેને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો છે. વર્ષ 2020માં ભાજપ નેતા અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. 19મી ઓગસ્ટ 2020ના રોજ શાર્પ શૂટરને ઝડપી લેવાયો હતો અને હવે તેને સજા ફટકારાઈ છે. ફેંગલ વાવાઝોડાને કારણે તમિલનાડુના ત્રિચી, રામનાથપુરમ, નાગાપટ્ટનમ, કુડ્ડુલોર, વિલ્લુપુરમ અને તિરુવલ્લુર જિલ્લામાં શાળાઓ અને કોલેજીસ બંધ છે. IMD મુજબ વાવાઝોડાને કારણે તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં 27થી 30 નવેમ્બર અને આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં 28થી 30 નવેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આજે ભારે વરસાદની સંભાવના છે. હવે અમદાવાદના લોકોને ઇમેજિકા એમ્યુઝમેન્ટ પાર્કનો આનંદ માણવા લોનાવાલા જવાની જરૂર નહીં પડે. જી હા, AMC અને ઇમેજિકા વર્લ્ડ વચ્ચે MOU થયા છે. મુંબઈ-પુણે હાઈવે પર ખોપોલીમાં બનેલા થીમ પાર્ક બાદ આ ઇમેજિકાનો દેશમાં બીજો મોટો થીમ પાર્ક હશે અને તે અમદાવાદ રિવરફ્રન્ટ પર બનશે. સાબરમતી નદીના પૂર્વ છેડે 45,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં 5 ઝોનમાં થીમ પાર્ક તૈયાર કરાશે. વડોદરાની એક ખાનગી યુનિવર્સિટીમાં 50થી વધુ વિદ્યાર્થીનીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બની છે. સામે આવેલી માહિતી અનુસાર નાસ્તામાં સેન્ડવિચ અને ચા કોફી પીધા પછી 50 વિદ્યાર્થીનીને ફૂડ પોઈઝનિંગ થયું હતું. વિદ્યાર્થીનીઓને ઉલટી થતાં તેમને દાખલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને કોઈ મળી ન શકે તે માટે હોસ્પિટલ ખાતે યુનિવર્સિટીનો સિક્યોરિટી સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો. જોકે અત્યારે વિદ્યાર્થીનીઓની તબિયત સુધારા ઉપર છે. અમદાવાદમાં સતત 3જા દિવસે પોલીસે સપાટો બોલાવ્યો છે. અમદાવાદમાં બેફામ બનેલા અસામાજિક તત્વોને લઈને પોલીસે નાઇટ કોમ્બિંગ શરૂ કર્યું છે. અમદાવાદમાં વધી રહેલી ગુનાખોરીને રોકવા ગૃહમંત્રીએ આદેશ આપ્યા બાદ સતત 3જા દિવસે પણ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન અનેક વાહન ચાલકો ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઝડપાયા હતા. પકડાયેલા લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. નંબર પ્લેટ વિનાના વાહનોને ડિટેઇન પણ કરાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ઠંડી રોફ જમાવશે. હવામાન વિભાગ અનુસાર આ દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની સંભાવનાઓ છે. રાજ્યમાં પૂર્વથી પશ્ચિમના પવનોની અસરથી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર અનુભવાયો નથી. લઘુત્તમ તાપમાન 16 થી 18 ડિગ્રી રહેવાની સંભાવના છે. વિકી કૌશલની ફિલ્મ છાવા અને અલ્લુ અર્જુનની પુષ્પા 2 વચ્ચે હવે ટક્કર નહીં થાય. છાવાના નિર્માતાઓએ તેમની ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખી છે. મોટી વાત એ છે કે ફિલ્મ 1 અઠવાડિયા પછી રિલીઝ થવાની હતી, ત્યારે મેકર્સે આ નિર્ણય લીધો છે. જો ત્યારે રિલીઝ થઈ હોત તો તેની બોક્સ ઓફિસ પર અલ્લુ અર્જુનની પુષ્પા 2 ધ રૂલ સાથે ટક્કર થઈ હોત. વિકી કૌશલની ફિલ્મ હવે 14 ફેબ્રુઆરી 2025ના દિવસે રિલીઝ થશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.